અને મળી મારી જૂની એવી ઘડિયાળ. આપણે ઘડિયાળ પહેરી લીધી. ઘડિયાળની અંદર નહીં જોતા હોત, ઘડિયાળ તો બંધ છે. 100 પૂરતી પહેરી છે. કેવી લાગે કોમેન્ટમાં જણાવી દેજો. બાકી હેલો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલાં બધાને જય શ્રી રામ. તો હું આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું ને આજ છે મારો આમ બીજો બ્લોગ. એટલે કાલે પહેલો બ્લોગ બનાવ્યો હતો, એ તમને કેવો લાગ્યો હોય એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આપણે આ છે આજ બીજો બ્લોગ. આમ આપણે કાયમ ધીરે ધીરે આપણે બ્લોગ જેમ બને એમ નાખતા છીએ. આપણે આજ છે બીજો બ્લોગ. તો આપણે આજનો બ્લોગ કરીએ સ્ટાર્ટ. જાઉં વિડીયો કાલનો અપલોડ કરવા બહાર જાઉં છું મારા માટે, કેમ કે નેટ ઓછું ને આપણે જાય છે બહાર વિડીયો અપલોડ કરવા. એટલે વાઈફાઈ છે અહીંયા, એટલે ને આપણે વિડીયો અપલોડ કરીને પછી પાછા આવીએ ને પછી જમીને આપણે જઈએ બહાર. તો આપણે આવી ગયા છીએ ઘરે ને અહીંયા આગળ બેઠા હતા કબૂતરા, અહીંયા બેઠા હતા, વહી ગયા છે બહાર. ભૌતિક આવી ગયો છે પરીક્ષા ભરીને ને એ પાછો ચોપડે લઈને વાંચવા બેસી ગયો છે. આપણે જમવાની તૈયારી છે, જમી પછી આપણે જઈએ કામમાં. હું આવી ગયો છું ખાતે ને મેં ખાતું આખું ક્લીન કરી નાખ્યું છે એકદમ. જોઈ લો આ એટલું કચરું છે. બીજું બધું માલ કટિંગ કરીને જવા દીધો છે છેઠે ને આપણે અહીંયા ટાંકો મારીએ ને હજી માલ તો નથી, એટલે માલ આવશે ત્યાં આપણે કામમાં આવવાનો ને અત્યારે તો માલ નથી. હું ખાતું આવ્યો તો ક્લિયર કરવા, તો આપણે ખાતું થઈ જશે ક્લિયર. હવે શેઠ આવીએ હું કે આપણે જોઈએ ને પછી આપણે પાછા ઘરે જઈએ. તો હું છે હટાણ ઘરે ખાતે ગયો હતો, ખાતું ક્લીન કરી નાખ્યું હતું ને આપણે જવાનું છે મારા દોસ્ત આવે બહાર. તો આપણે દોસ્ત આવે ને આપણે એને ભાઈ કે જોઈએ આપણે બહાર. અને મળી મારી જૂની એવી ઘડિયાળ. તો આપણે ઘડિયાળ પહેરી લીધી. ઘડિયાળની અંદર નહીં જોતા હોત, ઘડિયાળ તો બંધ છે. 100 પૂરતી પહેરી છે. કેવી લાગે કોમેન્ટમાં જણાવી દેજો. બાકી છે તો આપણે બંધ સેલ પટી ગયો એટલે આપણે સેલ નખાવી લેવું ને અમારા દોસ્ત આવે એટલે આપણે જવાનું છે બહાર. જવાની થોડીક એવી વાત છે એટલે આપણે અમારી પાસે હેન્ડકીપર, આપણે ઘડી હેન્ડકીપરની એક્સરસાઇઝ કરી લે, હાથની બે હાથની ઘડી એક્સરસાઇઝ કરી લે. તો આપણે જવાનું છે બહાર એટલે રોલિયા તો પાડવો પડે ને. તો એના તો મારી પાસે છે ડેનવરનો સ્પ્રે. તો આપણે એને સ્પ્રે છાંટીએ અને પછી આપણે દોસ્ત આવે ગયો તો બહાર ને. હવે જો મારા દોસ્તારને જાય છે પાછા ઘરે ને પછી ઘરેથી આપણે જાય જીમમાં. ઘરેથી નીકળી ગયો સૌ નાઇટ ડ્રેસના કપડાં પહેરીને. તો હવે જાય આપણે જીમમાં. જમી બમીને આવી ગયા છીએ પાછા ખાતે ને આપણે માલ પૂરો કરવાનો છે. એટલો ના એટલો છે, એટલો પૂરો કરવાનો છે. આપણે આજ કરવાનું છે નાઇટ ને તમને આજ મારો છે આમ બીજો બ્લોગ ને ધીરે ધીરે આપણો બ્લોગ આમ નાખતા રહીશું. ને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ મને જરૂર કોમેન્ટમાં જણાવજો. ને આજનું બ્લોગ બનાવતી ધીરે ધીરે શીખું છું, એટલે મારી કંઈક ભૂલ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કે ભાઈ આ તારી ભૂલ છે, ભાઈ તું હજી આમાં શું થાય. તો મને બ્લોગ બનાવવાની પડે ખબર. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જલ્દી મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ ટુ વોચિંગ. બાય બાય.